નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે આજ જાણીશું હૃદય સ્પર્શી એક સત્ય ઘટના વિશે। નરેન્દ્ર માત્ર 8 વર્ષનો હતો ત્યારે ખેતરમાં પાકને પાણી પાતા તેના પિતા છેલજીભાઈને સાપ કરડ્યો। તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ, પરંતુ રસ્તામાં જ એમનું પ્રાણ પંખીડું ઉડી ગયું। માતા રેવાબેન પર અચાનક દુઃખનું પહાડ તૂટી પડ્યું। છેલજીભાઈ અને તેમના નાના ભાઈ ગગજીનો પરિવાર હજુ સાથે જ રહેતો હતો। ગગજીભાઈને પરણ્યાને 8 વર્ષ થયા હતા, પરંતુ તેમને કઈ સંતાન ન હતું। ગગજીભાઈના ધર્મપત્ની સંતોબેન એકદમ મળતા વડા સ્વભાવના હતા। રેવાબેન પણ ખાનદાન ઘરના દીકરી હતા। શેલજી અને ગગજીનો માતૃપ્રેમ એક મિસાલ સમાન હતો। તો દેરાણી જેઠાણી એવા સંતોબેન અને રેવાબેન તો જાણે સગી બહેનો જોઈ લો। બે ભાઈઓ સહિયારે ટૂંકી ખેતીમાં રાત દિવસ જોયા વગર અથાગ મહેનત કરતા ને રેવાબેન એમાં ટેકારૂપ તો ઘરનો બધો જ ભાર સંતોબેનના માથા પર, એમાં સાસુ સસરાની સંભાળે। ખરી આવા બે ભાઈઓના સુંદર પરિવારમાં નરેન્દ્ર જે લાડકોડમાં ઉછેરી રહ્યો હતો એની વાત જ શું કરવી। અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ શેલજીએ વિદાય લઈ લીધી। જોત જોતામાં શેલજીના મોતને 1 વર્ષ વીતી ગયું। 28 વર્ષે વેગવ્યના ખપ્પરમાં સપડાયેલ રેવાબેન પ્રત્યે સંતુકબેને કરુણા ઉપજી બનવા કાળ તો બની ગયું હતું। એમાં રેવાબેનનો શું દોષ? ઉંમર હજુ લાંબી છે, વિચાર્યું। એ સંતોબેનને ઘેર લીલા બંને ભાઈઓ અને રેવાબેન ખેતરે હતા, અને 3જા ધોરણમાં ભણતો નરેન્દ્ર શાળાએ ગયો હતો। 7 ચોપડી ભણેલ સંતોબેન બપોરના સમયે ડરતા ડરતા સાસુ સસરા આગળ મનની વાત છેડી। સાસુ તો ઘડીભર સંતોકબેન સામે જોઈ જ રહ્યા। છેવટે તેઓ બોલ્યા, વહુ તો ગાંડી થઈ ગઈ કે શું? ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે, એના સહારે આયખું નીકળી જશે એનું। પરંતુ સમયને સમજી ચૂકેલ સંતોબેનના સસરા બોલ્યા, વહુ દીકરી, તમારો વિચાર તો ખોટો નથી, પરંતુ આ બાબતે તમારા જેઠાણીએ કંઈ કહ્યું છે ખરું? ના બાપુજી, આ તો મારા મનમાં ઉઠેલ વિચાર છે ને એ નવા જમાનામાં મુજબ ખોટો પણ નથી। સંતોબેન ડરતા ડરતા બોલ્યા। આ વાતને હજુ 1 અઠવાડિયું પણ વીત્યું હતું ત્યાં રેવાબેનના મા બાપ મહેમાન ગતિ માટે આવ્યા હતા। મહેમાન ગતિના બીજા જ દિવસે રેવાબેનના મા રેવાબેન સાથે ગુપચુપ વાતે વળગ્યા। વાતનો મુખ્ય વિષય જ બીજા લગ્નનો હતો। એ થોડી વારમાં જ સંતોબેન અને એના સાસુને સમજાઈ ગયું હતું। શરૂઆતની આનાકાની પછી, માં તારી મરજી જી, પરંતુ મારા નરેન્દ્રનું કોણ અને તમારા જમાઈને હું કઈ રીતે ભૂલી શકીશ કહીને રેવાબેને નિસાસો નાખ્યો। રેવાબેનના માવતરે વિદાય લીધા પછી તરત જ સંતોબેને રેવાબેનને કહ્યું, ભાભી, તમારા માની વાત મેં કાનોકાન સાંભળી છે। એમનો વિચાર જરાય ખોટો નથી। હજુ લાંબી જિંદગી પડી છે। નરેન્દ્રની તમે જરાય ચિંતા ના કરશો। આમે ભગવાને મને ક્યાં વસ્તાર આપ્યો છે, સગા દીકરાની જેમ જ એને મોટો કરીશ। ભવિષ્યમાં ભગવાન મારા સામે જોશે તોય નરેન્દ્રનો તો હું સવાયો જ ગણીશ। આ મારું વચન છે। હા, એક વાત કહેવાની રહી જાય છે કે તમને હું હા ઘરેથી જ નવો સંસાર માંડું વિદાય કરીશ। રેવાબેનની આંખોમાં જળજળે આવી ગયા। તેઓ સંતોબેનને ભેટી પડ્યા। માત્ર 1 અઠવાડિયામાં તો સાસુ સસરા અને ગગજીભાઈને આ વાત પર સંપત કરી અને સંતોબેને સમજાવી લીધા। ગગજીના માવતર આ સંપત્તિની વાતને લઈને રેવાબેનના પિયર પહોંચી ગયા। 3જા મહિને જ રેવાબેનના માવતરે શોધેલ મુહૂર્ત્યા સાથે રેવાબેનને વિદાય કરવાની ઘડી આવી પહોંચી। સંતોબેને સમજાવી ધજાવીને રેવાબેનને વિદાય કર્યા। એ જોવાતું આખું ગામ ઉમટ્યું હતું। જોકે ચારે બાજુ વાતાવરણમાં ભિન્ન ભિન્ન માનવ તરંગો એકબીજાના કાને અથડાઈ રહ્યા હતા। કોઈ કહેતું હતું કે નવા વર્ષના દીકરાને છોડીને નવું ઘર માંડવાતા શરમ ના આવી। રેવા વહુને તો કોઈ વળી કહેતું હતું કે વસ્તાર વગરની વાંજણી। સંતોને જે દિવસે સંતાન થશે એ દિવસથી શેલજીના દીકરાની માઠી ગ્રહદશા શરૂ થશે। ક્યાંક વિધવા વિવાહને સમર્થન આપનારા વળી કહી રહ્યા હતા કે ધન્ય છે ગગજીના પરિવારને કે વિધવા વહુને દીકરીની જેમ વિદાય કરી। આ શેલજીનો દીકરો નરેન્દ્ર આ બધું કુતૂહલ ભરી
નજરે નિહાળી રહ્યો હતો, પરંતુ એને તો એટલું જ સમજવામાં આવતું હતું કે હવે મમ્મી ક્યારે પાછી આવશે. વિદાય વખતે નરેન્દ્રથી દૂર થતી વખતે રેવાબેનની ના સહેવાયું તેઓ દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હું તારી નિયમિત ખબર લેતી રહીશ. દીકરા, આજથી આ તારા કાકી સંતોબેન તારા કાકીમાં છે કહીને રેવાબેન દીકરાનો હાથ દેરાણી સંકોચના હાથમાં પકડાવી દીધો. સંતોબેન જેઠાણીને ભેટી બોલ્યા, તમે જરાય ચિંતા ના કરશો. આપણા દેરાણી જેઠાણીના સંબંધ તો આજથી પૂરા થાય છે, પરંતુ આજથી તમે મારા મોટા બહેન છો. નરેન્દ્ર મારો દીકરો જ છે, સગી જનેતા જ બની ગયા. સંતોબેન નરેન્દ્રના હા રેવાબેનને વિદાય વખતે કહેલ કાકીમાં શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો હતો, એટલે તો એમણે નરેન્દ્રને કાકીમાં કહીને બોલાવવાનું શીખવી દીધું હતું. સમયે પ્રવાહ વણ સમયો વહી રહ્યો હતો. એ અવિરત પ્રવાહમાં ક્યાંક ક્યાંકથી અણધાર્યા લોકનિંદાના તરંગો કાને જરૂર અથડાતા હતા. શું નવાઈ કરી છે ગગજી અને એની વહુએ? ભાઈની જમીનને એ ખેડી ખાય છે ને વળી કેટલાય તો યુવાન નરેન્દ્રની કાન ભંભેરણી કરતા કહેતા કે તારા કાકા કાકી માની ખબર રાખજે, જો એમને બાળ બચ્ચું થયું તો તારા પર પનોતી બેઠી સમજજે. આ વહી ગયેલ સમયે પ્રવાહમાં રેવાબેનને નિયમિત 2-4 મહિને આ પરિવારની મુલાકાત કરી હતી. તો ક્યારેક ક્યારેક ગગજી નરેન્દ્ર અને સંતોબેન પણ રેવાબેનની સાસરીમાં આંટો મારી આવતા હતા. નરેન્દ્ર એમએ બીએડ થઈ ગયો. એના દાદા દાદી વારાફરતી સ્વર્ગે સિધાવી ગયા. 26ની ઉંમરે હજી એ અવિવાહિત હતો, કારણ કે સંતોબેન અને ગગજીની ઈચ્છાને એને નોકરિયાત બનાવીને પગભર કરવાની હતી અને એ સ્વપ્ન ફળીભૂત થવાનું હવે ક્યાં છેટે હતું. નરેન્દ્રને સગીમાનો પ્રેમ આપીને મોટો કર્યો હતો. સંતોબેન એમણે ક્યારેક એવો વિચાર પણ નહોતો કર્યો કે એમને પંડનું બાળક હોય, જો કે કુદરતને કંઈક ઓર મંજૂર હતું. 45ની ઉંમરે સંતોબેનનો ખોળો ભરાયો. ગગજીભાઈના આનંદનું તો કોઈ ઠેકાણું ન હતું, પરંતુ સંતોબેનને હરખાવવું કે શું કરવું એ સમજમાં નહોતું આવતું. 9મે મહિને પુત્રને જન્મ આપ્યો. એ સાથે જ સંતોબેન મનોમન પ્રભુને વિનવી રહ્યા હતા કે પ્રભુ, કાકીમાના સંબંધને આજ ના આવવા દેતા. મારા નાથ, મને સગા પુત્રના પ્રેમમાં આંધળી બનાવીને કાકીમાં સંબંધને લાંછન લગાડવાના દેતા. પરંતુ આખરે હું માનવજાત છું, મને પુત્ર પ્રેમમાં સ્વાર્થી બનાવી ના દેતા. મારા પ્રભુ. બીએડ પૂરું થયાના 4થા જ મહિને નરેન્દ્ર અંગ્રેજી વિષયનો અધ્યાપક બની ગયો. એ સાથે જ કાકીમાં અને ગગજી કાકાએ નરેન્દ્ર માટે કન્યાની શોધખોળ આદરી. સંતોબેનનો મનોરથ પૂરો થયો. ગ્રેજ્યુએટ થયેલ યુવતી પર નરેન્દ્રએ પસંદગી ઉતારતા જ ઘડિયા લગ્ન લેવાયા. લગ્ન પાછળ આગળ પાછળનું જોયા વગર સંતોબેને ધૂમ ખર્ચે કરાવ્યા. લગ્નમાં સંતોબેનના મોહ પર પરમ સંતોષનો હરખ લપકારા મારી રહ્યો હતો. તો લગ્નમાં 1 અઠવાડિયા પહેલેથી સહપરિવાર આવેલ રેવાબેનની આંખોમાંથી તો આનંદની હીલી વરસી રહી હતી. સંતોબેન વખાણવાના એમની પાસે કોઈ શબ્દ નહોતા. લગ્ન પૂરા થયા પછી વિદાય લેતી વખતે રેવાબેનથી નરેન્દ્રને કહ્યા વગર ના રહેવાયું. એમણે નરેન્દ્રના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા નરેન્દ્ર, સગીમાં કરતાંય સવાયો પ્રેમ આપનાર કાકીમાને સવાઈ રીતે રાખજે. કહેતા કહેતા તો રેવાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેઓ સંતોબેનને ભેટી પડ્યા. લગ્નના 4થા મહિને પુત્રવધુ સોનાને તેડીને સંતોબેન ઘેર આવ્યા. ત્યારે તો એમના હરખનો કોઈ પાર ન હતો. ઘેર આવીને 3 વર્ષના દીકરા કૃણાલને સોનાલી વહુના ખોળામાં બેસાડતા જ સંતોબેન બોલ્યા, વહુ દીકરા, આધેડ ઉંમરે ભગવાને અમને દીકરો આપ્યો છે, પણ હવે એની જવાબદારી તો તમારે જ નિભાવવી પડશે. હો નાનકડા દિયરને ખોળામાં લઈને સોનાલની રમકડા વડે રમાડતી રમાડતી ઘડીભર અનેક તર્ક વિતર્કમાં ખોવાઈ ગઈ. 15 દિવસ રહીને સોનાલી નરેન્દ્ર સાથે નોકરીના સ્થળે રહેવા જવા માટે રવાના થઈ. સંતોબેનના મોં પર અમીનો ઓડકાર હતો. તેઓ વિદાય વખતે સોનાલીને ભેટી પડ્યા અને બોલ્યા, દીકરી, ઘરડે ઘડપણ તો મારા જ હવાલે છીએ અને આ તારા દિયરને તો તારે માં જ બનવાનું છે. પરંતુ હમણાં 1-2 વર્ષ તો બંને જણ હરો ફરો ને આનંદ કરો. ગગજીભાઈ હિસાબના તારણવારમાં ગુંતાયેલ હતા.
જમવા ટાણે મીઠો ટુકડો કરતા સંતોબેન બોલ્યા, કૃણાલના પપ્પા, જમવાનું ઠંડુ થઈ જશે, જલ્દી ઊભા થાવ. ગગજીભાઈએ મોં ઊંચું કરતાની સાથે જ ચહેરા પર છવાયેલી ચિંતા સંતોકબેનની નજર અછાની ના રહી. તેઓ બોલ્યા, શું વાત છે? આટલા ઉદાસ કેમ છો? 2 લાખનું દેવું થઈ ગયું છે. નરેન્દ્રના કાકીમાં કેમ કરીને પૂરું કરીશું? ગગજીભાઈ ચિંતાતુર છે. રે બોલ્યા, એમાં ચિંતા શું કરો છો? કૃણાલના પપ્પા, દીકરો નરેન્દ્ર કમાતો થઈ ગયો છે, કાલે ભરી દઈશું. થોડા વર્ષ વ્યાજ ભરવાનું થશે તોય શું વાંધો છે? ઉઠો હવે, ચિંતા છોડો ને જમી લ્યો. એકાદ મહિના પછી શનિવારની સાંજે નરેન્દ્ર અને સોનાલી આવી ચડ્યા. સાંજે જમ્યા પછી વાતે વળગ્યા હતા. ત્યાં જ નરેન્દ્રએ ગગજીભાઈને કહ્યું, કાકા, શહેરમાં નવું મકાન લેવું છે. 5 લાખની તો લોન પાસ થાય છે એમ છે, પરંતુ બીજા 2 લાખનો ટેકો કરો તો ભાડા ભરવાની લપમાંથી છૂટીએ. મારા સસરા 2 લાખનો ટેકો કરવાના છે ને થોડી બચત મારી પાસે છે. ગગજીભાઈ તો ગેંગે ફેંકે થઈ ગયા, પરંતુ સંતોબેન બોલ્યા, ચિંતા ના કરીશ દીકરા, 2 લાખની સગવડ થઈ જશે. આખરે તો આ પરિવારનું ભવિષ્યમાં તારે જ પૂરું કરવાનું છે ને. 10 દિવસમાં રૂપિયા લઈ જજે. ગગનભાઈ સંતોબેનને ટેકે ટસે જોઈ રહ્યા. સોમવારે સવારે નરેન્દ્રના નીકળ્યા પછી ગગજીભાઈ બોલ્યા, નરેન્દ્રના કાકીમાં, ક્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરશો? દીકરાને ઘર લેવું છે, એને મોજ શોખ ખાતર રૂપિયા નથી જોઈતા. હું મારા દાગીના વેચી દઈશ. મારે કાકીમાં શબ્દને વામણો પુરવાર કરવો નથી. મને નરેન્દ્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એ આપણા બધા જ ઓરતા જરૂર પૂરા કરશે. તમે કોઈ ચિંતા ના કરશો. સંતોબેન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. 15મા દિવસે નરેન્દ્ર અને સોનાલી રૂપિયા સાથે આશીર્વાદ લઈને ચાલતા થયા. જોત જોતામાં કૃણાલને 6 વર્ષે બેઠું. એ સાથે જ સંતોબેન નરેન્દ્રને આદેશ કરતા હોય તેમ બોલ્યા, બેટા નરેન્દ્ર, હવે કૃણાલને તારી સાથે લઈ જવાનો છે. એને પહેલેથી જ શહેરમાં શિક્ષણ મળે એવી અમારી ઈચ્છા છે. નરેન્દ્રના ચહેરા પર તો ખામોશી છવાયેલી હતી, પરંતુ સોનાલી ઝડપભેર બોલી, હા મમ્મી, કેમ નહીં? હું કૃણાલભાઈની સગા દીકરાની જેમ સાર સંભાળ રાખીશ. પરંતુ મારે તમને એક વાત કહેવી છે. સંતોબેન બોલ્યા, એમાં ખચકાય છે શું? કામ જે કહેવું હોય એ બેફિકર થઈને બોલ. મમ્મી, હાલ તો દિવસની 4 પાળી ટ્યુશન કરું છું. મકાન લીધા પછી દેવું થઈ ગયું છે, એ પૂરું કરવું તો ખરું ને. હું કૃણાલની સાર સંભાળ કેવી રીતે રાખીશ? માફ કરશો મમ્મી, હજુ હું 5 વર્ષ તો મકાનની લોન અને દેવું પૂરું કરવામાં નીકળી જશે, એટલે મજબૂર છું. કૃણાલના શિક્ષણ વિશે એના પછી વિચારીશું. સાચી વાત છે નરેન્દ્ર. સોનાલી નરેન્દ્ર સામે આંખોના ભવા ઉલાળતા બોલી, હા હા, સાચી વાત છે સોનાલી. નરેન્દ્ર સોનાલી સામે નરેન્દ્ર મેળવતા બોલ્યો. સંતોબેનની આંખમાં જળજળિયા આવી ગયા, પરંતુ એ કંઈ બોલી શક્યા નહીં. ગગજીભાઈને બોલવાનો તો હોશ જ ક્યાં હતા. 5 દિવસ પછી સંતોબેન મક્કમ અવાજે બોલ્યા, આપણા ભાગની 3 વીઘા જમીન ગીરવે મૂકી દો. કૃણાલના પપ્પા અને 2.5 લાખનું દેવું ચૂકતી કરો. કાકીમાના સંબંધ પર લાંછન લગાડીને જગતમાં નીચા જોણું નથી કરવું. આપણે ગગજીભાઈ પાસે પત્નીને કહેવા માટે કોઈ શબ્દ ન હતા. કૃણાલને ગામની શાળામાં બેસાડીને સંતોબેન પૂરી દેખરેખ રાખવા લાગ્યા. 3 વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ. આખા ગામમાં અરેકારો થઈ ગયો. સૌ નરેન્દ્ર ઉપર થૂથું કરવા લાગ્યા. વાત નરેન્દ્રના કાન સુધી પહોંચી. એ સાથે જ બંને પતિ પત્ની વચ્ચે ફરીથી ચર્ચા જામી પડી. સોનાલીએ કહ્યું, તમે જોઈ લીધા તમારા કાકા કાકીના પેતરા. આ બધી આપણને છેતરવાની વાતો છે. 20 વર્ષથી ખેતીની કમાણી એકલા ખાય છે. હવે આપણને ભાગ આપવો ના પડે એટલે આપણને બદનામ કરવા 3 વીઘા જમીન ગીરવે મૂકી. વાહ, શું ચાલ ચાલી છે! આ હળાહળ કળિયુગમાં સગા મા બાપ સંતાનોના નથી થતા તો કાકા કાકી સગા થાય ખરા? આ જમીનને લાલચ છે તો તમારી મમ્મીને બીજું ઘર મંડાવી દીધું. કાકીના, એ તારી વાત સાચી, સાવ સાચી છે સોનાલી, પરંતુ હવે આપણે છેતરવાનું નથી. હું તાબડતોડ ઘેર જઈને આપણા ભાગની 5 વીઘા જમીન પણ ગગજી કાકા પાસેથી લઈને ન્યાયને અન્યને ભાગે આપી દઉં છું. આ પરિવારે જ વાત. નરેન્દ્ર જોશભેર બોલ્યો. રવિવારે નરેન્દ્ર અને સોનાલી વતનમાં આવ્યા. સંતોબેનને એ જ ભાવભર્યા આવકાર આપ્યો.
થોડીવાર રહીને જ નરેન્દ્ર ખચકાતો બોલ્યો, કાકીમાં, ગગજીભાઈની ખેતીમાં કોઈ બરકત નથી, એટલે મેં વિચાર્યું છે કે મારા ભાગની જમીન કોઈક બીજાને ભાગે આપી દઉં. અરે દીકરા, એમાં ખચકાય છે શા માટે? તારા ભાગની જમીન તો તું માલિક છે. સંતોબેન એકદમ ઠંડક ભર્યો અવાજ આપ્યો. નરેન્દ્ર બપોરના 3 વાગ્યા સુધી ગામમાં ફર્યો, પરંતુ ખેતીનો ભાગ રાખવા માટે કોઈ તૈયાર ના થયું. હા, સૌ કોઈ નરેન્દ્રને અચરજ ભાવથી જોઈને છાનું ધૂતકારી દેતું એવું, પરંતુ આ અબુદ્ધ અને સ્વાર્થી માનવીને એનું ક્યાં ભાન હતું? સોમવારે સવારે નીકળતી વખતે નરેન્દ્રએ ગગજી કાકાને કહ્યું, કાકા, હવે એકાદ વર્ષ તમે જ ખેડી ખાઓ, જે કંઈ આવક થાય તે. પરંતુ ગગજીભાઈએ આડું મોં રાખીને ભારે હૈયે સંભળાવી દીધું, ના દીકરા, એ જમીન ઉપરથી મારો જીવ હવે ઉઠી ગયો છે, કહીને ગગજીભાઈ ઓરડામાં સરકી ગયા. એમને અચાનક મોટાભાઈ છેલજી સાંભળી આવ્યા હતા. નરેન્દ્ર અને સોનાલીને વિદાય કર્યા પછી તરત જ સંતોબેન જમીન પર ફસડાઈ પડ્યા. ગગજીભાઈએ મોં પર પાણી છાંટીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું નિર્થક હતું. આડોશી પાડોશીનો જમાવડો થઈ ગયો. કૃણાલ મમ્મી કહીને રડી રહ્યો હતો, પરંતુ અડધો 1 કલાક પછી સકળ વકળ આંખે સંતુકબેન ભેગા થયેલ સૌને ઓળખવાનો નિર્થક પ્રયાસ કરી રહ્યા હતા. તાત્કાલિક પ્રાઇવેટ વાહન કરીને દવાખાને દાખલ કર્યા. ડોક્ટરોની પેનલે નિદાન કર્યું કે સંતોબેનને આઘાતના લીધે મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. બીજા જ દિવસે રેવાબેનના ઘર સુધી વાત પહોંચી ગઈ. 1 મિનિટે રાહ જોયા વગર તેઓ તેમના પતિ અને દીકરા સાથે હોસ્પિટલે આવી પહોંચ્યા. નજરના તંત મેળવવાનું તો ભાન ન હતું, પરંતુ રેવાબેનને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંતોબેન એ નક્કી. એમના મોં પર થોડું હાસ્ય પણ છવાયું ને ધીરે ધીરે મોઢામાંથી શબ્દોએ સર્યા, કાકીમાં, અટ્ટાસભર કાકીમાં. શબ્દ વારંવાર હોસ્પિટલમાં પડઘાઈ રહ્યો હતો, પરંતુ એ શબ્દને લાંછન લગાડનાર કપાતર દીકરો તો શહેરમાં આનંદ કરી રહ્યો હતો. રેવાબેનની આંખે રતાશ પકડી એમના પતિ ઈશ્વરભાઈએ શાંત રહેવા ઈશારો કર્યો, પરંતુ રેવાબેન ઈશ્વરભાઈને હોસ્પિટલ બહાર ખેંચી ગયા. નીકળીને એમણે કહ્યું, ચાલો અત્યારે જ આપણે નરેન્દ્રને મળવા જવું છે. ઈશ્વરભાઈએ લગ્ન પછી પ્રથમવાર રેવાબેનનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું હતું. હર્યા ફર્યા સુખી સંપન્ન પરિવાર પર ભગવાનના 4 હાથ માથે હતા, અને રેવાબેન સંપૂર્ણ પત્રાયણ સ્ત્રી હતા. આટલા લાંબા સહજીવનમાં બંનેને ઊંચા આવજે ઘટના આજ સુધી બની નહોતી. 1 કલાકમાં તો રેવાબેન અને ઈશ્વરભાઈ નરેન્દ્રના ઘરે પહોંચી ગયા. સોનાલીએ બંનેને મીઠો આવકાર આપ્યો, પરંતુ રેવાબેનનો જીવ હજુ ઠેકાણે ક્યાં હતો? સોનાલીએ આપેલ પાણીનો પણ ઇનકાર કરીને રેવાબેન તાડુકી ઉઠ્યા. કુળને ડૂબાડનાર એ કપાતર ક્યારે ઘેર આવશે? રેવાબેનના શબ્દોથી ગભરાયેલ સોનાલી જવાબ આપતા જેટલી પણ ક્યાં સમક્ષ હતી. અત્યારે એણે ગભરાતા ઈશ્વરભાઈને બધી હકીકત પૂછી. ઈશ્વરભાઈએ બધું સવિસ્તર જણાવ્યું. એના પછી તો સોનાલીની દશા જોયા જેવી થઈ. એ ધીરેથી સરકીને મકાન પાછળ ગઈ અને ફોન પર બધી હકીકત નરેન્દ્રને કહી સંભળાવી. 1 કલાક બેસી રહેવાનું રેવાબેને તો આકરું લાગ્યું, પરંતુ સોનાલીને એક યુગ જેવડો થઈ પડ્યો. 1 કલાક 5:15 વાગ્યે નરેન્દ્રને ઘરમાં પગ મૂક્યો અને પગે પડવા જેવો નીચે નમ્યો. એ સાથે જ રીતસરનો હાડસેલો મારીને રેવાબેન બોલ્યા, વાહ કુળના તારક, પૈસાના ભૂખ્યા દીકરા, વાહ, ક્યાં સોઘડીએ મેં તને જણ્યો હતો એ આટલો કપાતર નીકળ્યો. બોલ દીકરા, તને કેટલી ભૂખ છે? રૂપિયાની કે સગી જનેતા કરતાંય વધારે પ્રેમ આપનાર દેવી જેવા કાકી માને ગાંડી કરી દીધી. બોલ દીકરા, કેટલા રૂપિયા જોઈએ છે તારે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ? ઘેર જઈને કાલે જ મોકલી આપું. જલ્દી બોલ. હૃદય ચીરી નાખે તેવા શબ્દો નરેન્દ્ર અને સોનાલીના કાજે ભોગતાઈ રહ્યા હતા. એમાંય ફોન પર સોનાલીએ કહેલ હકીકત પછી તો નરેન્દ્ર રીતસરનો ગભરાઈ ગયો હતો. એને ભૂલનો અહેસાસ તો થઈ જ ગયો હતો. સાથે સાથે કાચું કપાયેલ કાળજાનો ડંક સોનાલીને પણ સતાવી રહ્યો હતો. યુવાનીના થનગનતા ઘોડા પર સવાર થયેલ પતિ પત્ની આર્થિક ગણતીમાં સાવ કાચા સાબિત થયા હતા. એ તો બરાબર છે,
પરંતુ લાગણીઓના તાણાવાળા પર સ્વાર્થીની છુરી ચલાવીને દેવી સમાન કાકીમા સાથે જે વર્તન કર્યું એનો પસ્તાવો હવે નરેન્દ્ર અને સોનાલી ખરા હૃદયથી કરી રહ્યા હતા. 10 મિનિટ પછી નરેન્દ્ર અને સોનાલીએ રેવાબેનના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યા, અમને ફક્ત એક મોકો આપો. મમ્મી હૃદયનો પસ્તાવો છેવટે રેવાબેન પર અસર કરી ગયો. કલાકે હોસ્પિટલ પહોંચીને નરેન્દ્ર અને સોનાલી સંતોબેનને ભેટીને રડવા લાગ્યા, પરંતુ એ રુદનને કાને ધરવાની ક્ષમતા ક્યાં હતી? સંતોબેનની 5 દિવસની દેવી દેવતાઓને આર્તનાદ ભરી પ્રાર્થનાઓ અને ડોક્ટરોની સખત મહેનત પછી સંતોબેનનું મગજ સળવળ્યું. એમના પગ પકડીને બેઠેલ અસ્પષ્ટ ઓળા પર એમની નજર સ્થિર થઈ. એ ઓળો ધીરે ધીરે સ્પષ્ટ થતો ગયો ને એ સાથે જ સંતોબેનના મોઢામાંથી વાચાર રૂપી શબ્દો સર્યા. દીકના નરેન્દ્ર. એ શબ્દો એટલા મીઠાશભરી હતા કે સોનાલીની આંખોમાંથી પણ આનંદની અશ્રુધારા વહી પડી. હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ઈશ્વરભાઈ સંતોબેનને વિનંતી કરતા બોલ્યા, જગત રિવાજે આપણા સંબંધોને શું કહેવાય એ તો ખબર નથી બહેન, પરંતુ તમે તમારા જેઠાણીને સમજાવી તૈયાર કરીને મારી સાથે વળાવ્યા હતા. એમની ગેરહાજરીમાં ભર્યા ભાદરિયા પરિવાર પર એક તોફાન આવી ગયું હતું. એના માટે હું મારી જાતને ઋણી માનું છું. હોસ્પિટલની ફી ભરીને એ ઋણ ઉતારવાનો મને મોકો આપો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. બહેન સંતોબેને ગગજીભાઈ તરફ નજર નાખી. પતિનો હકાર એમના દિલને ટાઢક કરી ગયો. સોમવારે સરટી કાંઠા આવીને સોનાલી અને નરેન્દ્ર કૃણાલને લઈને નીકળ્યા ત્યારે તો કાકીમાના અંતર આત્મા સુધી ટાઢક પહોંચી ગઈ. પરંતુ નરેન્દ્ર અને સોનાલીના વર્તનથી ભગવાનના હૃદયને ટાઢક હજી નહોતી પહોંચી. એ ટાઢક તો કૃણાલ 25મા વર્ષે MBA કરીને નોકરીમાં જોડાયો એ વર્ષે નરેન્દ્રના ઘેર પારણું બંધાયું ત્યારે જ પહોંચી હશે ને. અને એ ટાઢક તો 75 એ પહોંચેલ બોખલા મોહ વડે નરેન્દ્રના દીકરાને હાલાહાલ કરતા કાકીમાના ચહેરા પર પણ સ્પષ્ટ છાડી ખાતી હતી. તો મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.